વડોદરા શહેરના વોર્ડ નંબર 13ના વિસ્તારમાં રોડ રસ્તાની હાલત ખખડધજ થતા કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરુએ અનેક સવાલો ઉઠાવ્યા હતા। વડોદરા શહેરના વોર્ડ નંબર 13ના વિસ્તારમાં આવેલ જયરત્ન 4 રસ્તાથી બગીખાના જતા રોડ અને બગીખાનાથી નહેરુ ભવન જતો રોડ થોડા સમય અગાઉ જ બનાવવામાં આવ્યો હતો। જો કે હાલ આ બંને રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ રોડ ઉપર 3 થી 4 જેટલી શાળાઓ આવેલી છે, જેને લઈને આ રોડ ઉપર વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે। ત્યારે ખખડધજ રોડના પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકોને અને શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે, જેને લઈને વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરુએ અનેક સવાલો ઉઠાવ્યા હતા અને બંને રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું હોવાના આક્ષેપો કર્યા હતા। તેમણે કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સ તપાસની માંગણી કરી યોગ્ય કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું। અમારા વિસ્તારમાં બગીખાનાથી જયરત્ન જતા રોડ અને નહેરુ ભવનથી બગીખાના આવતા રોડ પર આજુબાજુ 4-5 સ્કૂલો આવી છે અને એટલા મોટા ખાડા પડી ગયા છે। થોડા સમય પહેલાં જ આ 42 લાખ રૂપિયાનો બગીખાનાથી જયરત્ન સુધીનો રોડ બનાવવામાં આવ્યો હતો। બગીખાનાથી નહેરુ ભવનવાળો 55 લાખ રૂપિયા ખર્ચો કરીને, એટલે કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી તમે જોઈ શકો કે 4-5 જગ્યા પર મોટા ખાડા પડી ગયા છે અને રોજના આટલી 3-4 સ્કૂલો હોય, નાના બાળકો સાયકલ લઈને આવતા હોય અને થોડો બી વરસાદ પડતો હોય 1 ઇંચ 2 ઇંચ એમાં ઘૂંટણ સુધી પાણી એ રોડ પર ભરાઈ જાય એટલે લોકોને ખાડો દેખાય નહીં, એટલે ખાડાની અંદર રોજના 2-4 જણા પડી જતા હોય છે, નાની મોટી ઈજા થતી હોય છે। એટલે અમે એટલી જ અમારી એવી માગણી છે કે જે આટલા લાખોનો કરોડો રૂપિયા ખર્ચો કરીને આપણે જે રોડ બનાવ્યો છે, જે પણ ઇજારદાર હોય રોડવાળો, ખરેખર એને 3 વર્ષ સુધી એની જવાબદારી હોય। 3 વર્ષ સુધી કોઈ પણ રોડ પર ખાડા પડી જાય, કોઈ નુકસાન થાય તો એને કાર્પેટિંગ કરીને આપવાનું હોય, પણ તમે જોઈ શકો કે એટલા મોટા ખાડા પડી ગયા છે। એટલે હમણાં માંડ 1.5 વર્ષ પહેલાં રોડ બનાવવામાં આવ્યા હતા, એટલે હલકી ગુણવત્તાવાળું કામ કરેલું છે। એટલે અમારી એવી કમિશનરશ્રીને માગણી છે કે જે પણ ઇજારદાર હશે એને વિજિલન્સ તપાસ થવી જોઈએ, એવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આ ફરી જે કંઈ રોડ તૂટી ગયા છે એ તમામ ખર્ચો જે તે ઇજારદાર પાસેથી વસૂલવો જોઈએ, એવી અમારી માગણી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।